જામનગર શહેરના ઐતિહાસિક રણમલ તળાવના જળ પ્રવાહની વચ્ચોવચ્ચ એક મ્યુઝિયમ આવેલું છે, જેમાં 19મી સદી સુધીના અનોખા સંગ્રહ રાખવામાં આવેલા છે. મારું નામ પરમાર રવિરાજસિંહ છે. હું ત્યાં જે સંગ્રહાલય છે તેમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવું છું. બધી ગેલેરી છે જે આખું રાઉન્ડ શેપમાં શિલ્પકલાની ગેલેરી છે. ત્યાં જે બધા સ્કલ્પચર રાખવામાં આવે છે તે આપણે જામનગરની આસપાસના સ્થળેથી અલગ અલગ જગ્યાથી મળી આવેલ છે, જેમ કે હુમલી છે, પછી ખંભાળિયા છે, પચતળ જે ભરાણા છે, તેમ અલગ અલગ ગામમાંથી મળી આવે છે અને તે આપણે અહીંયા રક્ષિત કરવામાં આવે છે. જે મોસ્ટ ઓફલી 9મી સદીથી લઈને અને 19 થી 20મી સદી સુધીના સ્કલ્પચર છે. તેમાં તમે જોવો છો તો શ્રી ગણેશજીનું જે સ્કલ્પચર છે, ત્યારબાદ બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્કલ્પચર છે, મહિષાસુર મર્દિની છે. આપણે વાત કરીએ તો જે સૌથી મોટું સ્કલ્પચર છે તેમાં તે જે ગજલક્ષ્મીજીનું સ્કલ્પચર છે, તેને તમે ધ્યાનથી જોશો તો તમને ઉપરથી જે દૂધનો અભિષેક કરે છે, બે હાથી છે તે તેમની સૂંઢ દ્વારા પોટથી જે દૂધનો અભિષેક કરે છે તે પણ તમને જોવા મળશે. ત્યારબાદ જે એક છે ગેલેરી છે, ત્યાં ગ્લાસવેર ગેલેરી છે. એ ગ્લાસવેર ગેલેરીમાં આપણે જે મોહબ્બત ખાન ત્રીજા હતા જુનાગઢના, જે નવાબ હતા, ત્યાં તેમનું જે કલેક્શન રાખવામાં આવે છે, ક્રોકરી વગેરે રાખવામાં આવે છે, જેમાં ઘડા છે જે મીના કારીગરી કરેલ છે. ત્યારબાદ નેચરલ હિસ્ટ્રી સ્પેસિમેન છે, ત્યાં ઉપર એક મગરમચ્છને જે ટેક્સીડર્મી કરીને એટલે કે ભૂસું ભરીને રાખવામાં આવે છે અને હિપ્પોની ખોપડી પણ રાખવામાં આવે છે. ત્યારબાદ એક નવાનગર ગેલેરી છે કે જેમાં સૌથી મોટું જે એક ભૂચર મોરીનું જે યુદ્ધ થયું હતું, જે હતા જામનગરના રાજા હતા જામ સત્તાજી અને સામે અકબરના સેનાપતિ મિર્ઝા અજીઝ કોકા ખાન વચ્ચે જે યુદ્ધ થયું હતું, ભૂચર મોરીનું યુદ્ધ, જે 1591માં ધ્રોલ ખાતે, જે જામનગરથી 34 કિલોમીટર થાય છે, ત્યાં જે યુદ્ધ થયું હતું તેનું આખું એક કેનવાસ પર 18 ફૂટ લાંબુ એક પેન્ટિંગ રાખવામાં આવેલ છે. જે એની વિશેષતા એ છે કે જે કેનવાસ ઉપર જે પેન્ટિંગ બનાવેલ છે, જે જામનગરના એક ચિત્રકાર હતા કળિયા માધા કચરા નામના, તેમને તે પેન્ટિંગ્સ દોરવામાં આવે છે. જેમાં એક તરફ આપણે જોઈએ તો જામ સત્તાજીની સેના છે, બીજી બાજુ આપણે જોઈએ તો મિર્ઝા અજીઝ કોકા ખાનની સેના છે, અને બંને બાજુ જે પોતપોતાના ટેન્ટ બાંધવામાં આવેલ છે. ત્યાં તે એક બાજુ જામ સત્તાજીની સેના, ત્યાં છે દૂધ, જે ખીચડી જે વગેરે જે બનાવવામાં આવે છે તેનું પણ તમે દ્રશ્ય જોઈ શકો છો. ત્યારબાદ જે બધી જે રાજાની છાવણી છે, જેમ કે જામ સત્તાજીની છાવણી છે, તેની સામે તેના વજીર જામ સત્તાજી બેઠા છે છાવણીમાં, સામે તેમના વજીર બેઠેલા છે, વજીર જે જસોજી, વજીર જસાજી વગેરે તેમના વજીરો બેઠા છે. ત્યારબાદ તમે ઉપર જોશો તો ત્યાં એક છાવણી છે જ્યાં જામ અજાજીની છાવણી છે, જે તેમના કુંવર સાહેબ, જે તેમની છાવણી છે, ત્યાં તેમના વજીરો સાથે જે યુદ્ધની રણનીતિ બનાવે છે, વાર્તાલાપ કરે છે, તે પણ દ્રશ્યો તેમાં તમે નિહાળી શકો છો. ત્યારબાદ તમે આગળ જે પેન્ટિંગમાં જોતા જાઓ એટલે એક બાજુથી જામ સત્તાજીની સેના કૂચ કરે છે, બીજી બાજુથી જામ મિર્ઝા અજીઝ કોકા ખાનની સેના કૂચ કરે છે, અને વચ્ચેના જે પાર્ટ છે તે આખું યુદ્ધનો જે દ્રશ્ય ત્યાં તમને જોવા મળશે. જેમાં તમે એ પણ જોઈ શકો છો કે એક નાગડા વજીર કરીને જામ સત્તાજીની સેનામાં હતા. એ સૌથી ઊંચા વ્યક્તિ હતા કે જેની હાઈટ તમે જોવો તો હાથીના સમાન જેટલી હાઈટ હતી તેમની. તે મરી ગયેલ છે વ્યક્તિ, પણ તેની હાઈટ જોવા માટે તેમને સીધા કરીને રાખવામાં આવેલ છે, જે તમે જોઈ શકો તો હાથીની સમાન તેમની હાઈટ દેખવા મળે છે. પછી ત્યારબાદ જે એક જે સાધુઓનું પણ ત્યાં ચિત્ર તમે જોઈ શકો છો, જ્યાં 800 જેટલા સાધુ હતા, જે દ્વારકાથી પોતાના માર્ગે જતા હતા. ત્યારે વચમાં તેમને જોયું કે અહીંયા આગળ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં જામ સત્તાજીની મદદ કરવા માટે 800 જેટલા સાધુઓ પણ ત્યાં વીરગતિ પામ્યા હતા. તેનું પણ પેન્ટિંગ્સમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ તે જ નવનગર ગેલેરીમાં જે બધા રાજાના, આપણે નવનગર સ્ટેટના રાજાના બધાના પેન્ટિંગ્સ રાખવામાં આવેલ છે. ટોટલ 17 જેટલા પેન્ટિંગ્સ છે. તેમાં જામ રાવળજીથી લઈને અને હાલમાં જે બધા ત્યારબાદ જે તેમના જે વંશ અનુગ્રહ, જે ટોટલ આખા વંશાવલી ત્યાં પણ દર્શાવવામાં આવેલ છે. ત્યારબાદ તેની ઉપર એક ગેલેરી છે નવનગર 2 ગેલેરી, ત્યાં તામ્રપત્ર વિભાગ પણ કહેવામાં આવે છે. ત્યાં તામ્રપત્ર રાખવામાં આવે છે, જે સેંધવ વંશના તામ્રપત્ર છે, જે 8મી 9મી સદીમાંથી આપણે